હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 4 વિષય અંગ્રેજીની તારીખ 15/3/2025ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, આજ રોજ તારીખ 17/3/2025ના રોજ તમારી શાળામાં આ એકમ કસોટી લેવાઈ હશે. તો ચાલો શીખીએ ધોરણ 4ની અંગ્રેજીની એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. આજરોજ તારીખ 15/3/2025 વિદ્યાર્થી મિત્રો, 17/3/2000 કે 18/3/2025ના રોજ તમારી શાળામાં આ એકમ કસોટી લેવાઈ હશે. યુનિટ નંબર 6 થી 9ના પ્રશ્નોનો સમાવેશ આપેલી એકમ કસોટીમાં કરવામાં આવ્યો છે. પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીં આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ સો ધ સ્કોર્પિયન. જવાબ થશે ધ સાધુ સો ધ સ્કોર્પિયન. 2, વેર ડીડ સાધુ પુટ ધ સ્કોર્પિયન. જવાબ થશે સી, આઉટ. 3, વોઝ ધ સાધુ કાઇન્ડ. જવાબ થશે યસ, ધ સાધુ વોઝ કાઇન્ડ. 4, સાધુ વોઝ ટેકિંગ બાથ ઇન ધ પોન્ડ. ટ્રુ ઓર ફોલ્સ. જવાબ થશે ફોલ્સ. 5, ધ સ્કોર્પિયન ખાલી જગ્યા હિઝ ફિંગર સ્ટંગ હિઝ ફિંગર. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, હુ લીવ્ડ ઇન ધ ફોરેસ્ટ. જવાબ થશે ધ રેબિટ લીવ્ડ ઇન ધ ફોરેસ્ટ. 2, વેર વોઝ ધ રેબિટ સ્લીપિંગ. 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે બી, અંડર અ ટ્રી. 3, ડીડ ધ ટ્રી ફોલ ઓન ધ રેબિટ. જવાબ થશે નો, ધ ટ્રી ડીડ નોટ ફોલ ઓન ધ રેબિટ. 4, ધ ફોરેસ્ટ વોઝ બિગ. ટ્રુ ઓર ફોલ્સ. જવાબ થશે ટ્રુ. 5, ધ રેબિટ ગોટ ખાલી જગ્યા અફ્રેડ. ત્યારબાદ ત્રીજો ફકરો આપેલો છે, ફકરો વાંચીએ, સમજીએ, તેના આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, હુ વેન્ટ ટુ ધ પેટ શોપ. જવાબ થશે રાહુલ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ. 2, વોટ ડઝ રાહુલ લાઇક. જવાબ થશે બી, એનિમલ્સ. 3, ડીડ રાહુલ સી અ લિટલ ડોગ હાઉસ. જવાબ થશે યસ, રાહુલ સો અ લિટલ ડોગ હાઉસ. 4, રાહુલ હેઝ અ પેટ ડોગ નેમ્ડ બોની. ટ્રુ ઓર ફોલ્સ. જવાબ થશે ફોલ્સ. 5, ધે વેન્ટ ટુ બાય ખાલી જગ્યા. જવાબ થશે અ ન્યૂ ટોય ફોર ટોમી. ત્યારબાદ ચોથો ફકરો આપેલો છે, ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ. 1, હુ ઇઝ નાઉન એઝ પવનપુત્ર. જવાબ થશે હનુમાન ઇઝ નાઉન એઝ પવનપુત્ર. 2, વોટ ડીડ હનુમાન નો. જવાબ થશે એ, ફોર વેદ્સ. 3, ડીડ હનુમાન વોન્ટ ટુ ઈટ ધ સન. યસ, હનુમાન વોન્ટેડ ટુ ઈટ ધ સન. 4, હનુમાન વોઝ અ ડિવોટી ઓફ ધ શ્રીરામ. જવાબ થશે ટ્રુ. 5, હનુમાન વોઝ ધ ખાલી જગ્યા ઓફ વાયુવેદ સન ઓફ વાયુદેવ. ત્યારબાદ સવાલ નંબર 5, હોલિકા સેટ ઓન ફાયર પ્રહલાદ વોઝ ઇન હર લેપ. આ ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ સેવ્ડ પ્રહલાદ. જવાબ થશે ગોડ વિષ્ણુ સેવ્ડ પ્રહલાદ. 2, વેર ડીડ હોલિકા સીટ. જવાબ થશે સી, ઓન ધ ફાયર. 3, વોટ હોલિકા બર્ન્ટ ઇન ફાયર. જવાબ થશે યસ, હોલિકા વોઝ બર્ન્ટ ઇન ધ ફાયર. 5, હોલિકાઝ પાવર ડીડ નોટ વર્ક. ટ્રુ ઓર ફોલ્સ. જવાબ થશે ટ્રુ. 5, ગોડ વિષ્ણુ ખાલી જગ્યા પ્રહલાદ સેવ્ડ પ્રહલાદ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, ફિલ ઇન ધ બ્લેન્ક્સ સિલેક્ટિંગ પ્રોપર ઓપ્શન ફ્રોમ ધ એનીવન. અહીંયા છે કૌંસમાં આપેલા શબ્દોને આધારે આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલું છે ધીસ ઇઝ માય બુક. 2, ધે આર ફ્રેન્ડ્સ. 3, રમણ ઇઝ હિઝ કઝિન. 4, ધીસ ઇઝ હર સ્કૂલ. 5, વોટ ઇઝ યોર નેમ. આ રીતે ખાલી જગ્યા પૂર્ણ કરીશું. બીજો વિભાગ છે, 5 ખાલી જગ્યા છે. સવાલ નંબર 1, ધીસ ઇઝ માય બેગ. 2, શી ઇઝ મીના. 3, સરોજ ઇઝ હિઝ સિસ્ટર. 4, ધીસ ઇઝ અવર હોમ. 5, વોટ ઇઝ યોર બ્રધર્સ નેમ. ત્યારબાદ વિભાગ 3, 1, ધીસ ઇઝ માય પેન. 2, હી ઇઝ રાજુ. 3, સીતા ઇઝ હિઝ સિસ્ટર. 4, ધીસ ઇઝ અવર વિલેજ. 5, વોટ ઇઝ યોર સિસ્ટર્સ નેમ. ચોથો વિભાગ છે ધીસ ઇઝ માય બાઇસિકલ. 2, ધે આર માય પેરેન્ટ્સ. 3, સંજય ઇઝ હિઝ બ્રધર. 4, ધીસ ઇઝ અવર ફાર્મ. 5,
વોટ ઇઝ યોર ફાધર્સ નેમ. ત્યારબાદ પાંચમો વિભાગ છે. 1 ધીસ ઇઝ માય લંચ બોક્સ. 2 ધે આર માય સિસ્ટર્સ. 3 ગીતા ઇઝ હર મધર. 4 ધીસ ઇઝ હિઝ ફેક્ટરી. 5 વોટ ઇઝ યોર મધર્સ નેમ. આ રીતે આપણે લખી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 મેચ એ વિથ બી. ઓપોઝિટ વર્ડ્સ આપેલા છે. એ સાથે બીને જોડવાનો છે. વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. પહેલું છે હેપી, તેની સામે ઈ એટલે કે સેડ થશે. 2 હેવી, તેની સામે સી એટલે કે લાઇટ થશે. 3 હેલ્ધી, તો બી સિક. 4 શોર્ટ, તો એ લોંગ. 5 કાઇન્ડ, તો ડી ક્રૂઅલ. બીજો વિભાગ આપેલો છે, તેની અંદર પણ વિરુદ્ધાર્થી શબ્દ લખવાના છે. 1 સ્મોલ, તો ઈ બિગ. 2 સોફ્ટ, તો સી હાર્ડ. 3 હોટ, તો એ કોલ્ડ. 4 ક્લોઝ, તો બી ઓપન. 5 સ્લો, તો ડી ફાસ્ટ. ત્યારબાદ વિભાગ 3 1 વેટ, જવાબ થશે ઈ ડ્રાય. 2 થીન, તો જવાબ થશે એ ફેટ. 3 ઓન, તો જવાબ થશે બી અંડર. 4 ઇન, તો જવાબ થશે સી આઉટ. 5 રાઇટ, તો જવાબ થશે ડી લેફ્ટ. ચોથો વિભાગ આપેલો છે. 1 કમ, તો ઈ ગો. 2 અપ, તો ડી ડાઉન. 3 ડે, તો એ નાઇટ. 4 ફૂલ, તો બી એમ્પ્ટી. 5 નિયર, તો સી ફાર. ત્યારબાદ પાંચમો વિભાગ આપેલો છે. એ લાફ, તો ઈ ક્રાય. 2 ગુડ, તો ડી બેડ. 3 ક્લેવર, તો બી ફૂલ. 4 ટોલ, તો સી શોર્ટ. 5 હિયર, તો એ ધેર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 સ્ટ્રાઇક આઉટ ધ ઇરરિલેવન્ટ વર્ડ્સ એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ. જે અયોગ્ય શબ્દ છે તે ચેકવાનો છે અને વાક્ય ફરીવાર લખવાનું છે. પહેલું થશે શિલ્પા એન્ડ મીરા આર ફ્રેન્ડ. 2 આઈ લાઇક પ્લે બાસ્કેટબોલ બટ આઈ ડોન્ટ લાઇક પ્લે વોલીબોલ. 3 આઈ મે ગો ટુ અ કાર ઓર બાય અ બસ. 4 ઇઝ હી અ ડોક્ટર ઓર અ ટીચર. 5 વુડ યુ ટેક કોફી ઓર ટી. ત્યારબાદ વિભાગ બીજો. 1 રીમા એન્ડ રાધા આર સિસ્ટર. 2 આઈ લાઇક ટુ પ્લે ફૂટબોલ બટ આઈ ડોન્ટ લાઇક ટુ પ્લે ચેસ. 3 આઈ મે ગો ટુ બાય અ કાર ઓર બાય અ ટ્રેન. 4 કર્મા કેન સ્પીક એન્ડ રીડ ઇંગ્લિશ. 5 વુડ યુ લાઇક જ્યુસ ઓર ગ્રીન ટી. આ રીતે તમે લખી શકો છો. ત્યારબાદ 3 1 રોહિત એન્ડ વિરાટ આર કઝિન્સ. 2 નેહા લાઇક્સ ઇન્ડોર ગેમ્સ બટ સી ડઝ નોટ લાઇક આઉટડોર ગેમ. 3 રેહાન મે ગો બાય અ ટ્રેન ઓર બાય અ કાર. 4 વી ઈટ રોટી ઓર રાઈસ. 5 મિસ્ટર શેખ પ્લેઝ હોકી એન્ડ ચેસ. ચોથો વિભાગ છે. 1 મેંગો એન્ડ ઓરેન્જ આર ફ્રૂટ્સ. 2 આઈ લાઇક પેઇન્ટિંગ બટ આઈ ડોન્ટ લાઇક ડાન્સિંગ. 3 આઈ મે ગો બાય અ કાર ઓર બાય અ ટ્રેન. 4 જીયા એન્ડ કિયા આર સ્ટુડન્ટ. 5 ડુ યુ લાઇક મૂવીઝ ઓર પિકનિક. પાંચમો વિભાગ છે. 1 માધવી એન્ડ દ્વિજા આર ક્રિકેટર્સ. 2 મોહિત લાઇક્સ એપલ બટ હી ડઝ નોટ લાઇક ઓરેન્જીસ. 3 આઈ મે ગો બાય અ ટ્રેન ઓર બાય અ કાર. 4 મેઘા ઇટ્સ બરફી ઓર જલેબી. 5 આઈ વિલ રીડ અ સ્ટોરી ઓર અ પોએમ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 ક્લાસિફાય ધ સેન્ટેન્સીસ યેસ્ટરડે ઓર ટુડે. આની અંદર યેસ્ટરડે અને ટુડેના વાક્ય અલગ પાડવાના છે. તો યેસ્ટરડેમાં લખી શકાય યેસ્ટરડે વોઝ ફ્રાઇડે. સાધુ વોઝ કાઇન્ડ. વિનય વોઝ એટ હોમ. ટુડેમાં લખીશું મીટ ઇઝ હેપી. ટુડે ઇઝ સેટરડે. ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર પણ યેસ્ટરડે અને ટુડેના વાક્ય અલગ પાડવાના છે. યેસ્ટરડેમાં આવશે યેસ્ટરડે વોઝ મંડે. પ્રહલાદ વોઝ ઇન હર લેપ. ટુડેમાં આર્યન ઇઝ રીડિંગ અ બુક. અમિત ઇઝ ઓન ધ ટ્રી. ટુડે ઇઝ ટ્યુઝડે. ત્રીજો વિભાગ છે, યેસ્ટરડે અને ટુડેના વાક્ય અલગ પાડીએ. યેસ્ટરડે વોઝ સેટરડે. રાજીવ વોઝ એટ હિઝ સ્કૂલ. મહેક વોઝ એટ ધ માર્કેટ. ટુડેમાં ટુડે ઇઝ સન્ડે. બોયઝ આર હેપી. ચોથો વિભાગ છે, યેસ્ટરડેમાં લખીશું યેસ્ટરડે વોઝ વેન્સડે. આઈ વોઝ ઇન ધ લાઇબ્રેરી. સોનલ વોઝ એટ હોમ. ટુડેમાં રીતિકા ઇઝ હેપી. ટુડે ઇઝ થર્સડે. પાંચમો વિભાગ છે,
એસ્ટરડેમાં લખીશું એસ્ટરડે વોઝ સન્ડે. આઈ વેન્ટ ટુ ધ માર્કેટ. વી વોચડ અ મૂવી. ટુડેમાં ટુડે ઇઝ મંડે. ધે આર ઇન ધ ગાર્ડન. આ રીતે આપણે ધોરણ 4ની અંગ્રેજી વિષયની એકમ કસોટી લખીશું. વિદ્યાર્થી મિત્રો, દરેક ધોરણની દરેક વિષયની એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી અલવિદા દોસ્તો.